હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર અને આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે હું લઈને આવી છું આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ, બરાબર, જે સ્પેશિયલી એમએસસી ફર્સ્ટ યરવાળા માટે છે, બરાબર. આજનો આપણો સબ્જેક્ટ છે ઓબીજી, બરાબર. તો ઓબીજીના જે પેપર છે, બરાબર, એમાં કયા કયા ક્વેશ્ચન પૂછાય છે એના રિલેટેડ વાત કરીએ કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા બની શકે, બરાબર. દેન આપણે જોઈએ ફર્સ્ટ તો એક્સપ્લેન ધ કોઝ ઓફ ઓનસેટ નોર્મલ લેબર, બરાબર. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ ફિઝિયોલોજીકલ ચેન્જીસ ધેટ અકર ઇન ધ થર્ડ સ્ટેજ ઓફ નોર્મલ લેબર. દેન વાત કરીએ કે જે એક્સપ્લેન ધ થેરાપી એન્ડ ડ્યુરિંગ ધ લેબર, બરાબર, કે કઈ પેન રિલીફ થેરાપી યુઝ થાય છે ડ્યુરિંગ લેબર એની વાત કરેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ડિફાઇન ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇનફર્ટિલિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ઇનફર્ટિલિટી પૂછાયા જ છે. ઇનફર્ટિલિટી એટલે શું, બરાબર, અને એના ટાઈપ્સ કયા કયા છે. દેન આપણે વાત કરીએ તો ઇટિયોલોજીકલ ફેક્ટર ઓફ મેલ એન્ડ ફિમેલ ઇનફર્ટિલિટી. આ ક્વેશ્ચન બી રિપીટ થતો છે કે કોઝિસ કયા કયા છે ઇનફર્ટિલિટીની અંદર, મેનની અંદર કયા કયા કોઝિસ છે અને ફિમેલની અંદર કયા કયા કોઝિસ. દેન વાત કરીએ તો એક્સપ્લેન ધ અબાઉટ ધ એડવાન્ટેજીસ ઇન ઇનફર્ટિલિટી મેનેજમેન્ટ, બરાબર. ઇનફર્ટિલિટી માટે શું મેનેજમેન્ટ કરશું અને કયા પગલાઓ લઈશું, બરાબર. દેન આપણે વાત કરીએ તો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ માઇનર ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી, બરાબર. જે પ્રેગ્નન્સી ટાઈમે જે માઇનર ડિસઓર્ડર જોવા મળે છે, બરાબર, એ કયા કયા હોય છે અને એનું મેનેજમેન્ટ શું કરી શકાય, એનું નર્સિંગ મેનેજમેન્ટ પણ પૂછેલું છે. ધેન વાત કરીએ તો મેન્સ્ટ્રુએશન સાયકલ, બરાબર. આ મેન્સ્ટ્રુએશન સાયકલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો રોલ ઓફ એન ઇન્ડિપેન્ડન્ટ નર્સ ઇન મિડવાઇફરી પ્રેક્ટિશનર, બરાબર. આ ક્વેશ્ચન બી મોસ્ટલી રિપીટ થતો છે. ધેન વાત કરીએ તો હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી ઇન મેનોપોઝ. હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી દરેક વખતે પૂછાતો ક્વેશ્ચન છે, તો એ ક્વેશ્ચન મોસ્ટલી જોઈ લેવું. ધેન વાત કરીએ તો ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન પ્રેગ્નન્સી, બરાબર. આ ક્વેશ્ચન બી રિપીટ થતો છે. દેન વાત કરીએ તો ઇનલિસ્ટ ધ ફિઝિયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક ઓફ નોર્મલ ન્યૂબોર્ન. આ ક્વેશ્ચન બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દેન વાત કરીએ તો રાઇટ ધ ડિટેલ્સ અબાઉટ ધ ન્યૂબોર્ન કેર. આ ક્વેશ્ચન બી મોસ્ટ ઓફ પૂછાતો જ હોય છે. દેન વાત કરીએ તો એક્સપ્લેન ધ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ નર્સિંગ સર્વિસ ઇન એનઆઈસીયુ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનઆઈસીયુનું ઓર્ગેનાઇઝેશન દરેક વખતે પૂછાતો ક્વેશ્ચન છે. દેન વાત કરીએ તો એક્સપ્લેન ધ ફિઝિયોલોજીકલ ઓફ નોર્મલ પરપેરિયમ. આ ક્વેશ્ચન બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરપેરિયમ એટલે શું, બરાબર, અને પરપેરિયમ દરમિયાન કયા કયા ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. દેન વાત કરીએ તો ડિસ્ક્રાઇબ ધ મેનેજમેન્ટ ઓફ ધ મધર ડ્યુરિંગ ધ નોર્મલ પરપેરિયમ, બરાબર. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લેવું. એન્ડ ધેન વાત કરીએ તો એનેસ્થેશિયા, બરાબર. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો સેપ્ટિક અબોર્શન. અબોર્શન એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના ટાઈપ્સ બધા જ મોસ્ટલી પૂછાતા રહે છે વારાફરતી, તો એ ક્વેશ્ચન જોઈ લેવું. ઓકે. ધેન વાત કરીએ તો રોલ ઓફ નર્સ ઇન ફેમિલી વેલફેર પ્રોગ્રામ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે જોઈ લેવું. ધેન વાત કરીએ તો ડિસ્ક્રાઇબ ધ ડેવલપમેન્ટ ઓફ પ્લેઝન્ટા. પ્લેઝન્ટા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એકવાર જોઈ લેવું. ધેન વાત કરીએ તો ઇનલિસ્ટ ધ કોઝિસ ઓફ મેટર્નલ મોર્ટાલિટી, બરાબર. આ એક ક્વેશ્ચન જોઈ લેવું. ધેન વાત કરીએ તો એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રિવેન્શન ઓફ મેટર્નલ મોર્ટાલિટી. મેટર્નલ મોર્ટાલિટી કેમ થાય છે અને એનું પ્રિવેન્શન શું થાય છે, બરાબર, એકવાર જોઈ લેવું. ધેન વાત કરીએ તો એમનિયોસિન્થેસિસ. આ એક ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. મોસ્ટલી શોર્ટ નોટ્સની અંદર પૂછાતો હોય છે, જોઈ લેવું. એનએસટી નોન સ્ટ્રેસ. આ એક શોર્ટ નોટ છે, એકવાર જોઈ લેવી. ધેન વાત કરીએ વિઝન બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન છે બર્થ ઇન્જરી. આ ક્વેશ્ચન બી મોસ્ટલી પૂછાતો હોય છે. ધેન વાત કરીએ તો નર્સ રોલ ઇન ન્યૂબોર્ન કેર, બરાબર. ન્યૂબોર્ન કેર વખતે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી કઈ હોય છે અથવા રોલ કયા હોય છે, આ ક્વેશ્ચન બી મોસ્ટલી પૂછાતો જ હોય છે. ધેન વાત કરીએ તો રાઇટ ધ પ્રિઝમ્પટિવ સાઇન ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લેવું. ધેન વાત કરીએ તો ડિસ્કસ ધ મેઇન movement during the second stage of labor in normal labor, બરાબર. સેકન્ડ સ્ટેજના ટાઈમે કયા કઈ મુવમેન્ટ જોવા મળે છે, બરાબર, એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ મિડવાઇફ અબાઉટ ધ કન્ડક્ટિંગ ડિલિવરી, બરાબર. ડિલિવરી ટાઈમે કયા કયા પ્રિન્સિપલ ફોલો કરવા જોઈએ, એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લો. ધેન વાત કરીએ તો એન્ટીનેટલ કેર, બરાબર. એન્ટીનેટલ કેર અને એન્ટીનેટલ વિઝિટ કેટલી હોય છે અને કઈ રીતે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, આ એક ક્વેશ્ચન જોઈ લો. અને એન્ટીનેટલ કેર દરમિયાન અથવા એન્ટીનેટલ વિઝિટ દરમિયાન કયા કયા ટેસ્ટ થાય છે, બરાબર. આ એક જોઈ લેવું ક્વેશ્ચન. ધેન વાત કરીએ તો નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ. આ એક ક્વેશ્ચન જોઈ લેવું. ટેમ્પરરી ફેમિલી પ્લાનિંગ મેથડ એન્ડ પરમિનન્ટ ફેમિલી પ્લાનિંગ મેથડ, બરાબર. આ એક ડિફરન્ટ પણ જોઈ લેવું. ધેન વાત કરીએ તો માઇનર ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી, બરાબર. આ એક ક્વેશ્ચન જોઈ લેવું. ધેન વાત કરીએ તો એવિડન્સ બેઝ ધ પ્રેક્ટિસ ઇન મિડવાઇફરી. મોસ્ટલી આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, અને દરેક વખતે પૂછાય છે. એથિક અને
એવિડન્સ બેઝ ધ પ્રેક્ટિસ ઓફ મિડવાઇફરી, બરાબર. એકવાર જોઈ લો બર્થ એસ્પેક્શિયા, એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લો. દેન વાત કરીએ તો ફિઝિયોલોજીકલ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે જોઈ લેવું. દેન વાત કરીએ તો માયલોમા, બરાબર, એક શોર્ટ નોટ્સ છે, જે જોઈ લેવી. દેન વાત કરીએ નેફ્રોટિક સિન્ડ્રોમ, આ મોસ્ટલી પૂછાતા ક્વેશ્ચન છે, બરાબર. દેન વાત કરીએ ઓસ્ટિયોપોરોસિસ, દેન વાત કરીએ તો ડીપ વેન થ્રોમ્બોસિસ, બરાબર, આ બી મોસ્ટલી પૂછાતો જ રહે છે. દેન વાત કરીએ તો હાઇટલ હર્નિયા, દેન વાત કરીએ તો બન્સ, આ બી મોસ્ટલી પૂછાતો ક્વેશ્ચન છે. દેન એક ઇન્ટરેસ્ટ ક્વેશ્ચન છે, મતલબ જોઈ લઈએ એકવાર. તો જેમ કે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન સાયકલ, બરાબર, આ એક કોમ્પ્લિકેશન જોવા મળે છે ફિમેલની અંદર, બરાબર. તો એ કોમ્પ્લિકેશનની શું કહેવાય, બરાબર, એની ડેફિનેશન શું થાય છે. દેન વાત કરીએ તો એના કોઝિસ અને ડાયગ્નોસ્ટિક્સ શું થાય છે, અને એનું નર્સિંગ મેનેજમેન્ટ, મેડિકલ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ શું આવે, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લો. ઓકે, ધેન વાત કરીએ તો એક્સપ્લેન ધ કોઝ ઓફ પ્રીટર્મ લેબર. પ્રીટર્મ લેબર એકવાર જોઈ લેવું, બરાબર. દેન એની કેરેક્ટરાઇસ્ટિક કઈ કઈ છે પ્રીટર્મ લેબરની, બરાબર. દેન મેનેજમેન્ટ, બરાબર, મેનેજમેન્ટ શું થાય છે પ્રીટર્મ લેબરનું, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દેન વાત કરીએ તો ડિફાઇન ઓફ હાઇપર ઇમેસિસ ગ્રેવિડિયમ, બરાબર. હાઇપર ઇમેસિસ ગ્રેવિડિયમ કોને કહેવાય, બરાબર. દેન વાત કરીએ તો એના કોઝિસ કયા કયા છે અને એનું મેનેજમેન્ટ શું થાય છે. આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે, જોઈ લો. દેન વાત કરીએ તો ટાઈપ્સ ઓફ પ્લેઝન્ટા પ્રિવિયા, એબ્ડોપ્સિયા પ્લેઝન્ટા એન્ડ પ્લેઝન્ટા પ્રિવિયા, બંને ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પ્લેઝન્ટલ ડિસઓર્ડર એકવાર જોઈ લેવા. દેન વાત કરીએ તો પોલીહાઇડ્રો એમનિયન્સ, બરાબર. આ એક ક્વેશ્ચન જોઈ લેવો, પોલીહાઇડ્રો એમનિયન્સ એટલે શું થાય, અને એમનિયોટિક ફ્લુઇડ, આ બી ક્વેશ્ચન એકવાર આપણે જોઈ લેવું. દેન વાત કરીએ તો ક્લિનિકલ ફીચર ઓફ આઈયુડી, બરાબર, આઈયુડી વિશે જોઈ લેવું. દેન વાત કરીએ તો ક્લાસિફાઈ એક્ટોપિક પ્રેગ્નન્સી, આ એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. દેન વાત કરીએ તો ડિસ્કસ ધ કોઝ ઓફ પ્રી એક્લેમ્સિયા, પ્રી એક્લેમ્સિયા, એક્લેમ્સિયા અને કોમા, આ ત્રણેય ક્વેશ્ચન જોઈ લેવા. દેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક્સપ્લેન અબાઉટ ધ સ્ટેજ ઓફ કન્વલ્ઝન, બરાબર, કન્વલ્ઝનના સ્ટેજીસ પૂછાયેલા છે. દેન વાત કરીએ તો ડિસ્કસ ધ મેનેજમેન્ટ વુમન વિથ ધ એક્લેમ્સિયા, બરાબર, એક્લેમ્સિયાનું મેનેજમેન્ટ પૂછેલું છે, જોઈ લેવું. દેન નેક્સ્ટ વાત કરીએ તો એક્સપ્લેન ધ ન્યુયોર્ક હાર્ટ એસોસિએશન ઓફ વુમન વિથ હાર્ટ ડિસીઝ, આ એક ન્યૂ ક્વેશ્ચન છે, જે એકવાર જોઈ લેવું. દેન વાત કરીએ તો એક્સપ્લેન ઇન ડિટેલ્સ રિગાર્ડિંગ ધ મેનેજમેન્ટ ઓફ વુમન વિથ ધ હાર્ટ ડિસીઝ, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લો. દેન વાત કરીએ તો બેબી ડાયાબિટીક મધર, આ એક શોર્ટ નોટ્સ છે, જે એકવાર ચેક કરી લઈએ. દેન વાત કરીએ તો મેનેજમેન્ટ ઓફ ધ યુટ્રાઇન પ્રોલેપ્સ, બરાબર, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યુટ્રાઇન પ્રોલેપ્સ એકવાર જોઈ લેવું. દેન વાત કરીએ તો નિયોનેટલ હાઇપોગ્લાયસીમિયા, બરાબર. દેન વાત કરીએ તો મેનેજમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ એન્ગોજમેન્ટ, આ મોસ્ટલી પૂછાતો ક્વેશ્ચન છે, બરાબર. દેન જોઈ લો. દેન વાત કરીએ તો મેન્યુઅલ રિમૂવલ ઓફ પ્લેઝન્ટા, પ્લેઝન્ટા મેન્યુઅલી કઈ રીતે રિમૂવ થાય છે, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે એકવાર ચેક કરી લો. ઓકે, દેન વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનની, બરાબર, એક્સપ્લેન ધ કોઝ ઓફ ઓનસેટ લેબર, બરાબર, એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડિફરન્ટ બિટવીન ધ ટ્રુ લેબર એન્ડ ફોલ્સ લેબર, બરાબર, બંનેના ડિફરન્ટ જોઈ લેવા. દેન વાત કરીએ તો ડિસ્કસ ધ મેનેજમેન્ટ ઓફ વુમન ઇન ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, બરાબર. આ એક ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, મતલબ લેબરના જેટલા બી સ્ટેજીસ છે, બરાબર, 4 સ્ટેજીસ, એ બધા ઇમ્પોર્ટન્ટ છે. દેન વાત કરીએ તો ડિફાઇન એપીએચ, એપીએચ મતલબ એન્ટીપાર્ટમ હેમરેજ, એન્ટીપાર્ટમ હેમરેજ અને પોસ્ટપાર્ટમ હેમરેજ બંને ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દેન વાત કરીએ તો એક્સપ્લેન ધ કોઝિસ ઓફ પ્લેઝન્ટા પ્રિવિયા, રિપીટ થયેલો ક્વેશ્ચન છે. દેન વાત કરીએ તો ડિસ્કસ ધ મેનેજમેન્ટ ઓફ વુમન વિથ ધ પ્લેઝન્ટા પ્રિવિયા, આ બે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. દેન વાત કરીએ તો એનએસટી, એનએસટી ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે, શોર્ટ ફોર્મમાં બી પૂછાય છે અને લોંગ ફોર્મમાં પણ પૂછાય છે, બરાબર, જોઈ લો. એવિડન્સ બેઝડ મિડવાઇફરી પ્રેક્ટિસ, બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દેન વાત ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે કે મેન્સ્ટ્રુએશન સાયકલ, બરાબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લેવું. જેનેટિક કાઉન્સિલિંગ એન્ડ જેનેટિક ટેસ્ટિંગ બંને ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દેન વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ અબોર્શન, અબોર્શન આખું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અબોર્શન એટલે શું, એના ટાઈપ, એના કોઝિસ અને એનું મેનેજમેન્ટ, બરાબર, બધું ઇમ્પોર્ટન્ટ છે, એકવાર ચેક કરી લેવું. દેન વાત કરીએ તો એક્સપ્લેન ધ એમટીપી એક્ટ, બરાબર, એમટીપી બહુ વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો જોઈ લેવું. દેન વાત કરીએ તો ડિસ્કસ ધ મેનેજમેન્ટ ઓફ વુમન વિથ ધ થ્રેટેડ અબોર્શન, અબોર્શનનો એક સબટાઈપ છે, બરાબર, હાલ જ વાત થઈ કે અબોર્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દેન વાત કરીએ તો એક્સપ્લેન ધ ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન, બરાબર, એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દેન વાત કરીએ તો ન્યૂબોર્ન કેર, બરાબર, ઇસેન્ટિયલ ન્યૂબોર્ન કેર, ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે, જોઈ લો. લેવલ ઓફ ધ ન્યુનેટલ કેર, બરાબર, આ બે એક ઇમ્પોર્ટન્ટ છે. દેન વાત કરીએ તો એમજીએસઓ4,
આ 3 થી 4 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, એકવાર જોઈ લો. લોકિયા, બરાબર. ધેન વાત કરીએ તો BFHI, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લો. ધેન વાત કરીએ તો MMR મતલબ કે મેટરનલ મોર્ટાલિટી રેટ, આ એક શોર્ટ નોટ છે જે જોઈ લેવી. ધેન વાત કરીએ તો મિકેનિઝમ ઓફ લેબર, આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો એક્સપ્લેન ધ MTP એક્ટ, આ બી એક ઇમ્પોર્ટન્ટ છે. ધેન વાત કરીએ તો એપિઝ્યુટોમી, આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો એસેન્ટિયલ ન્યૂબોર્ન કેર, આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, એકવાર જોઈ લો. ધેન વાત કરીએ તો ડિફાઇન ધ નોર્મલ પરપેરિયમ, પરપેરિયમ વારે વારે રિપીટ થતો ક્વેશ્ચન છે, એકવાર જોઈ લો. ધેન વાત કરીએ તો જેમ કે પરપેરિયમ ટાઈમે કઈ કઈ કોમ્પ્લિકેશન જોવા મળે છે, આ બી ઇમ્પોર્ટન્ટ છે. ધેન વાત કરીએ તો ઇન્ફર્ટિલિટી બહુ વાર પૂછાતો ક્વેશ્ચન છે, બરાબર, તો એકવાર જોઈ લો. ધેન વાત કરીએ તો એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ ઇન મિડવાઇફરી, આ ક્વેશ્ચન 2 થી 3 વખત પૂછાયેલો છે, જોઈ લો. ધેન વાત કરીએ હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી ઇન મેનોપોઝ, આ બી રિપીટ થતો ક્વેશ્ચન છે, બરાબર, એકવાર જોઈ લો. MGSO4, આ રિપીટ થયેલો ક્વેશ્ચન છે. હોર્મોનલ સાયકલ, આ બી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. અબોર્શન રિપીટ થયેલો ક્વેશ્ચન છે. યુટોસિયા રિપીટ થયેલો ક્વેશ્ચન છે. સેકન્ડ સ્ટેજ ઓફ લેબર મેનેજમેન્ટ, આ બી ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ સ્ટેજ ઓફ લેબર મેનેજમેન્ટ, બરાબર, આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, રાઇટ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ટ્રુ લેબર પેન, બરાબર, કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે ટ્રુ લેબર પેન દરમિયાન, આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો રાઇટ ધ પાર્ટોગ્રાફ ઇન ડિટેલ, બરાબર, પાર્ટોગ્રાફ ઇન ડિટેલ, આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન એપિઝોટોમી, એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો ડિસ્કસ ધ ઇવેન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, બરાબર, હમણાં જ વાત થઈ છે કે લેબરના 4 સ્ટેજ છે, એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ધેન વાત કરીએ તો રાઇટ ધ ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી, બરાબર. ધેન સાઇન છે, બરાબર, સાઇન ઓફ પ્રેગ્નન્સી, આ બી ઇમ્પોર્ટન્ટ છે. જે ધેન વાત કરીએ તો ઓકે ફિટલ ડેવલપમેન્ટ, આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો મેનેજમેન્ટ ઓફ ધ મધર ઇન પરપેરિયમ, બરાબર, આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેન વાત કરીએ તો માઇનર ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી, બરાબર, માઇનર ડિસઓર્ડર કયા જોવા મળે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. ધેન વાત કરીએ તો થ્રેટેડ અબોર્શન, આ બી એક આઈએમપી ક્વેશ્ચન છે. અલ્ગોરિધમ ઓફ ન્યૂબોર્ન રિસક્સિટેશન, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. ઓકે, આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, ઓબીજી રિલેટેડ, એ બધા ક્વેશ્ચન એકવાર જોઈ લેવા, બરાબર. થેન્ક યુ.